બે દિવસ બહાર ફરવા જઈએ છીએ અને ત્રીજા દિવસે શાક બનાવવું છે પણ ઘરમાં શાકભાજી નથી, તો તમે પણ મારી જેમ સાદું અને સરળ બટાકાનું શાક બનાવી શકો છો. આપણી ઘરે બટાકા, ડુંગળી, મરચાં અને લસણ તો હોય જ છે. તો આજે આપણે એકદમ સિમ્પલ બટાકાનું શાક બનાવીશું. શાક બનાવવા માટે મેં નાની બટાકી લીધી છે, પણ જો તમારી પાસે નાની બટાકી ના હોય તો મોટા બટાકા સમારીને શાક બનાવી શકો છો. તે જ રીતે મેં ડુંગળી અને કેપ્સિકમ લીધું છે. હવે પેનમાં 4 મોટી ચમચી તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે નાની બટાકી લીધી છે ને તેને તેલમાં ઉમેરી લેવાની છે, ડુંગળી ઉમેરવાની છે અને કેપ્સિકમ ઉમેરવાનું છે. મારી પાસે કેપ્સિકમ છે એટલે મેં કેપ્સિકમ લીધું છે, પણ જો તમારી પાસે કેપ્સિકમ ના હોય તો ડુંગળી અને બટાકાનું શાક બનાવી શકો છો. 10 થી 12 લસણની કળી ઉમેરવાની છે. લસણની ફ્લેવર બટાકાના શાકમાં બહુ સરસ આવે છે. હવે ડુંગળી, બટાકા અને કેપ્સિકમ સોફ્ટ થઈ જાય અને તેનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તળી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે બટાકાને તળી લઈશું. અને બટાકા તળાઈ જશે ને તો એકદમ ક્રિસ્પી થઈ જશે. તમે જોઈ શકો છો કે બટાકા તળાઈ ગયા છે અને તેનો કલર ચેન્જ થઈ ગયો છે. તો બટાકા, ડુંગળી અને કેપ્સિકમને એક પ્લેટમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ બટાકાનું શાક છે ને તે એટલું સિમ્પલ છે ને કે 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. ઘરે શાકભાજી ના હોય ને ત્યારે તમે પણ આ રીતે સિમ્પલ બટાકાનું શાક બનાવી શકો છો. હવે પેનમાંથી થોડું તેલ લઈ લેવાનું છે. હવે તે જ તેલમાં અડધી ચમચી જીરું અને રાઈ ઉમેરવાની છે. ચપટી હિંગ ઉમેરવાની છે. અહીંયા એક ડુંગળી મેં ઝીણી ચોપ કરી છે તેને ઉમેરવાની છે અને સાંતળવાની છે. તે જ રીતે મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપ કર્યા છે તે ઉમેરી લઈશું અને સાંતળી લઈશું. ડુંગળી અને ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી સાંતળી લેવાના છે. અહીંયા આપણે પ્યુરી નથી ઉમેરવાની, એકદમ ઝીણા ચોપ કરીને ડુંગળી ટામેટાને ઉમેરતા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને ચપટી હળદર ઉમેરીશું. હળદર ઉમેરીએ છીએ ને તો શાકનો કલર બહુ સરસ આવે છે. તો હળદર ઉમેરી લેવાની છે અને 2 મિનિટ કૂક થવા દઈશું એટલે ડુંગળી અને ટામેટા સોફ્ટ થઈ જશે. આજે આપણે જે બટાકાનું શાક બનાવીએ છીએ ને તે સિમ્પલ શાક બનાવીએ છીએ, એટલે અહીંયા કોઈ ખડા મસાલા કે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો. એકદમ સિમ્પલ મસાલા કરવાના છે. અડધી ચમચી લાલ મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. જો તમને સ્પાઇસી વધારે જોઈતું હોય તો લાલ મરચું વધારે પણ ઉમેરી શકો છો અને ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે આપણે જે બટાકા, ડુંગળી અને કેપ્સિકમ તળીને રાખ્યા છે તેને પેનમાં ઉમેરી લેવાના છે અને 1 મિનિટ સાંતળવાનું છે. આપણે સાંતળીશું ને તો મસાલાની ફ્લેવર બટાકામાં આવી જશે. અહીંયા મેં નાની બટાકી લીધી છે. અહીંયા બટાકી જો તમને મોટી લાગે ને તો આ રીતે કટ કરી લેવાની છે. અને જો તમારે આખી બટાકી રાખવી હોય તો તમે રાખી શકો છો, પણ અહીંયા બટાકીને હું કટ કરી લઈશ. હવે 1 કપ પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું તો ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે હું બટાકાનું ગ્રેવીવાળું શાક બનાવું છું એટલે મેં પાણી ઉમેર્યું છે. પણ જો તમારે ગ્રેવીવાળું શાક ના બનાવવું હોય તો પાણી નથી ઉમેરવાનું. પણ અહીંયા આપણે 1 કપ પાણી ઉમેરવાનું છે એટલે ગ્રેવીવાળું શાક બનીને તૈયાર થઈ જશે. ને તમે જોઈ શકો છો કે ગ્રેવીવાળું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં ઘરની ફ્રેશ મલાઈ લીધી છે. મલાઈને ફેટી લેવાની છે અને શાકમાં ઉમેરી લેવાની છે. મલાઈ શાકમાં ઉમેરીએ છે ને તો શાક ક્રીમી લાગે છે અને તેનો કલર પણ બહુ સરસ આવે છે. તો અહીંયા ઘરમાં શાકભાજી ના હોય તો તમે પણ એકદમ સિમ્પલ બટાકાનું શાક બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે 2 દિવસ પહેલાં અમદાવાદ અને બીજા શહેરોમાં પણ અચાનક વાવાઝોડું અને વરસાદ પડ્યો. હવે વરસાદ પડે એટલે આપણે શાકભાજી લેવા નથી જઈ શકતા, ત્યારે ઘરમાં રહેલા બટાકા અને ડુંગળીમાંથી નવી જ રીતનું શાક બનાવી શકો છો. આ શાક છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ઉપરથી કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરવાના છે. તો ગરમા ગરમ બટાકાનું નવી જ રીતનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આજે આપણે જે શાક બનાવ્યું છે ને તે બપોરે જમવામાં બનાવ્યું છે. આજે મેં એકદમ સાદું અને સરળ જમવાનું બનાવ્યું છે. બટાકાનું નવી જ રીતનું શાક સાથે રોટલી અને રસ બનાવ્યો છે. અહીંયા શાક સાથે મેં રોટલી બનાવી છે, પણ તમારે ભાખરી કે પૂરી સાથે સર્વ કરવું હોય ને તો પણ તમે કરી શકો છો. અને પરાઠા અને નાન સાથે પણ શાક સર્વ કરી શકો છો. કેમ કે આજે બટાકાનું જે શાક બનાવ્યું છે ને તે રેસ્ટોરન્ટ જેવું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બન્યું છે. તો ગરમા ગરમ નવી રીતનું બટાકાનું શાક સર્વ કરીશું. સાથે મેં રોટલી બનાવી છે એટલે રોટલીને સર્વ કરીશું અને ઘરે રસ બનાવ્યો છે. કેમ કે કેરીની સિઝન છે એટલે ઘરે રસ તો બનતો જ હોય છે. તો મેં રસ બનાવ્યો છે. સલાડમાં મેં બીટ અને ટામેટા સર્વ કર્યા છે. તો ફ્રેન્ડ્સ, ઘરે શાકભાજી ના હોય ત્યારે તમે પણ આ રીતે સાદું અને સરળ બટાકાનું નવી રીતનું શાક બનાવી શકો છો. તો તમને આજની મારી શાકની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.